ભારતના પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા થઈ રહી છે ત્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે। શિમલા, મનાલી, ઓલી અને કેદારનાથ, બદ્રીનાથ સાથે જ કાશ્મીર જેવા સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે। જુઓ હિમાચલ પ્રદેશમાં એક વિરામ બાદ શરૂ થયેલી હિમવર્ષા। જમ્મુ કાશ્મીરની ઉત્તરાખંડ સુધી હિમવર્ષા। हिमाचल प्रदेश में हिमवर्षा थी जनजीवन खोरवायु। हिमवर्षानो आनंद लेवा मनाली में लाखों प्रवासी उमट्या। अटल टनलना दक्षिण छेड़े अनेक वाहनों अटवाया। हिमाचल प्रदेश में एक विराम बाद फरी एकवार हिमवर्षा जोवा मळे छे। कुल्लू जिल्लाना मनाली अने लाहोल स्पीतिना उपરના વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। લાંબી રાહ જોયા બાદ હવે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો બરફ વર્ષા જોઈ રહ્યા છે। ઉપરવાસમાં હિમવર્ષાના કારણે વાતાવરણમાં ફરી એકવાર ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળે છે। તો બીજી તરફ અટલ ટનલ રોહતાંગના ઉત્તર અને દક્ષિણ પોર્ટલ પર સાંજના સમયે હિમવર્ષા શરૂ થતા સ્થાનિક લોકોના ચહેરા હવે ચમકી રહ્યા છે। એક અઠવાડિયા બાદ ફરીવાર સોલંગ નાળા સુધી બરફ પડતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો બીજી તરફ અનેક લોકો હિમવર્ષાને લઈ અને હેરાન પરેશાન પણ થતા જોવા મળી રહ્યા છે। मौसम थोड़ा ठंडा है, दिन को थोड़ा धूप है, आदमी घूमने में थोड़ा मुश्किल है। और थोड़ा हमने लकड़ी लुकड़ी का जुगाड़ करने के लिए भी यहाँ जब महंगा है, पानी ठंडा है, गर्म गर्म कपड़ा पहनना पड़ता है। यही है जी। कल बहुत ठंडा होता है, बर्फ भी बहुत गिरता है। लाहौल में कपड़ा धोने का भी बहुत मुश्किल है, ठंडा है सुबह शाम, क्या करना है। પહાડી પ્રદેશોમાં છવાઈ સફેદ ચાદર। રવિવારે સાંજે ફરી એકવાર અટલ ટનલ રોહતાંગના બંને પોર્ટલ પર હિમવર્ષા શરૂ થઈ ચૂકી હતી ત્યારે સોલંગ નાળાની આસપાસનો વિસ્તાર પણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હતો। આવી સ્થિતિમાં હિમવર્ષા કુલ્લુ મનાલીમાં પ્રવાસન વ્યવસાયને જબરજસ્ત વેગ આપશે। સ્થાનિક લોકોને પણ આશા છે કે હવે કુલ્લુ મનાલીના પ્રવાસન વ્યવસાયમાં ફરી એકવાર તેજી જોવા મળશે। ઉપરના વિસ્તારોમાં હિમવર્ષાના કારણે નીચલા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વધી ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં હવે વરસાદ શરૂ થશે તેવી ખેડૂતોને આશા છે। રાજ્યમાં હવામાન વિભાગે કુલ્લુ મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। जो इस समय आप कह सकते अफगानिस्तान और एडजॉइनिंग एरिया में है, काफ़ी ज़्यादा एक्टिव है। उसका प्रभाव आने वाले 48 घंटों में नॉर्थ वेस्ट इंडिया में रहेगा। हमारा अनुमान ये है कि उसके प्रभाव से आज जम्मू कश्मीर में मॉडरेट टू हैवी स्नोफॉल हो सकता है। और अगर आप हिमाचल प्रदेश की बात करें, वहाँ भी मॉडरेट टू हैवी आज और कल रहने का अनुमान है। उत्तराखंड में हमारा यही अनुमान है कि कल लाइट टू मॉडरेट रेनफॉल स्नोफॉल रहेगा। હિમાચલ પ્રદેશના રોહતાંગ, મનાલી સહિત લાહોલના વિવિધ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। હિમવર્ષાના કારણે રોહતાંગ પાસે મોડી રાત સુધી 50થી વધુ વાહનો બરફમાં ફસાયા હતા, જેને લઈ અને સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જોવા જઈએ તો હાલ હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં પણ હિમવર્ષાને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। તો બીજી તરફ આ વિસ્તારોમાં પ્રવાસીઓનો ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની જેમ જ હાલ કુલ્લુ મનાલીમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ જામી છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લઈ હિમવર્ષાની મોજ માણી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।